12 જૂનનો એ દિવસ આખો દેશ અને ખાસ કરી ગુજરાતીઓ ક્યારેય નહીં ભૂલે, કારણ કે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું અને વિમાન દુર્ઘટનામાં ગુજરાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ ગુમાવ્યા। 16 જૂન 2025ના રોજ ગુજરાતની જનતાએ ભારે હૈયે એમને ભીની આંખે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને અંતિમ વિદાય આપી। આ ઘટનાને હવે 3 મહિના થવા આવ્યા છે, ત્યારે એક ચોંકાવનારી જાણકારી સામે આવી છે, જેમાં વિજય રૂપાણીની અંતિમ યાત્રામાં થયેલો ખર્ચ ચૂકવવાની ભાજપે ના પાડી દીધી અને રૂપાણી પરિવાર પાસેથી જ આ ખર્ચ વસૂલવા માટે વેપારીઓને કહેવામાં આવ્યું। આ બધા બાબતે જ્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલને પૂછવામાં આવ્યું ત્યારે તેમનો શું જવાબ હતો તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। ગુજરાતની જનતાએ ભારે હૈયે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને 16 જૂને અંતિમ વિદાય આપી અને એ પછી અનેક જગ્યા પર એમનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો। પણ હવે એ સામે આવ્યું છે કે વિજય રૂપાણીની અંતિમ યાત્રામાં થયેલો ખર્ચ ચૂકવવાની ભાજપે ના પાડી દીધી છે અને રૂપાણી પરિવાર પાસેથી જ આ ખર્ચ વસૂલવા માટે વેપારીઓને કહેવામાં આવ્યું છે। પરિવારની નજીકના સૂત્રોએ એ વાતની પણ સત્યતાને સમર્થન આપ્યું છે કે જુલાઈ મહિનામાં કેટલાક લોકો રૂપિયા લેવા માટે આવ્યા ત્યારે પરિવારે રૂપિયા આપવાના થશે એ વાતની ખબર પડી। વિજયભાઈના પરિવારને આવી પરિસ્થિતિથી આંચકો પણ લાગ્યો। રૂપિયા લેવા આવનાર વેપારીઓએ વિજય રૂપાણીની અંતિમ વિધિમાં ફૂલહાર અને ટેન્ટને લગતી સામગ્રીની વ્યવસ્થા કરી આપી હતી। આ આખા ઘટનાક્રમમાં નોંધવા જેવી બાબત એ છે કે રૂપિયા લેવા માટે આવેલા વેપારીઓને રૂપાણી પરિવારે વિજયભાઈની જેમ જ મોટું મન રાખીને ચૂકવણી પણ કરી દીધી। જોકે હજુ પણ કેટલાક લોકો બાકી પેમેન્ટ લેવા માટે આવી રહ્યા હોવાની જાણકારી પણ મળી છે। સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના નિવાસ સ્થાનેથી સ્મશાન ગૃહ સુધી નીકળેલી અંતિમ યાત્રામાં ભાજપના દિગ્ગજ નેતાઓથી માંડીને સામાન્ય જનતા પણ આવી હતી। જે તે સમયે ગુજરાત સરકારે પણ નિયમને અનુરૂપ ગાર્ડ ઓફ ઓનર પણ આપ્યું હતું, પરંતુ હવે પક્ષે અંતિમ યાત્રામાં થયેલો ખર્ચ આપવાનો ઇનકાર કરી દેતા વિજય રૂપાણીના પરિવારને લગભગ 20 થી 25 લાખ રૂપિયા ચૂકવવાનો વારો આવ્યો છે। સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી છે કે સૌરાષ્ટ્રના 2 મોટા નેતાઓએ આ પ્રકરણમાં દોરી સંચાર કરીને હાથ અદ્ધર કરી દીધા હોવાનું માનવામાં આવે છે। એટલે હવે તો ભાજપમાં ચાલતો આંતરિક વિખવાદ આ હદે પહોંચ્યું હોવાનું છતું થયું છે। સૌરાષ્ટ્રના રાજકારણમાં હવે સ્પષ્ટ થઈ ગયું છે કે અહીંયા નવી જૂનીનો વ્યવહાર ચાલે છે, નવા નેતાઓને જૂના પસંદ નથી। ખેર, આ વાત પર ઘણી લાંબી ચર્ચા થાય એમ છે, પણ અત્યારે CR પાટીલને સાંભળીએ કે જ્યારે તેમને આ બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કેમ ચાલતી પકડી। માધ્યમથી લોકો સુધી આ વાત પહોંચશે અને એક એવો નેતા કે જે જન્મદિવસને પણ પોતે નથી ઉજવતા પરંતુ આખો દેશ એ સેવાકીય પ્રવૃત્તિ માટે જ ઉજવે એવો એમનો વિચાર હોય છે અને એ જ વિચારને અમે અમલમાં મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ। નમોત્સવની વાત છે સાહેબ પૂર્વ CM વિજય રૂપાણીને અંતિમ યાત્રાનો ખર્ચ પરિવારે નમોત્સવની વાત પણ સાહેબ પક્ષ ક્યાં એના માટે મને અલગથી હું જવાબ આપીશ, એમાં બી ચોક્કસ આપીશ જવાબ। ના માધ્યમથી લોકો સુધી આ વાત પહોંચશે અને એક એવો નેતા કે જે જન્મદિવસને પણ પોતે નથી ઉજવતા પરંતુ આખો દેશ એ સેવાકીય પ્રવૃત્તિ માટે જ ઉજવે એવો એમનો વિચાર હોય છે અને એ જ વિચારને અમે અમલમાં મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ। નમોત્સવની વાત છે સાહેબ પૂર્વ CM વિજય રૂપાણીને અંતિમ યાત્રાનો ખર્ચ પરિવારે નમોત્સવની વાત પણ સાહેબ પક્ષ ક્યાં એના માટે મને અલગથી હું જવાબ આપીશ, એમાં બી ચોક્કસ આપીશ જવાબ। હવે જે આ મામલો સામે આવ્યો છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।